વિદ્યાર્થીઓ અને વાલીઓ, નીટની એક્ઝામ જે ફરી તમે 21 જૂનના આપવાના છો એના એડમિટ કાર્ડ રિલીઝ થઈ ગયા છે, એટલે તમારે ડાઉનલોડ કરવાનું છે. એક નોટિસ બીજી છે કે જેમની બેંક ડિટેલ્સ બરાબર ભરી નહીં હતી તો એમને ફરી બેંક ડિટેલ્સ ભરવા કહ્યું છે, એટલે એ લોકો વિન્ડો ઓપન રાખશે. જૂના પ્રમાણે એ લોકો પહેલાં 5 દિવસનો અવસર આપ્યો હતો, પછી 22 તારીખ સુધીનો અવસર આપ્યો હતો, પણ હવે એ લોકોએ નિર્ણય કર્યો છે કે 22 તારીખ પછી પણ વિન્ડો ઓપન રહેશે. તો તમે તમારા અથવા 22 તારીખ સુધી પણ ઓપન રાખ્યું હશે એવું પણ કંઈ ક્લિયર નથી કર્યું હોય ક્યાં સુધી ઓપન રહેશે, પણ એમને લખ્યું છે કે તમે તમારી બેંક ડિટેલ ફરી ભરો. એટલે મને એવું લાગે છે કે 22 પછી પણ એ લોકો ઓપન રાખશે, કેમ કે હમણાં જેન્ઝીથી એકદમ ભયભીત છે. એટલે આ એક્ઝામમાં કોઈ પણ એ લોકો કચાશ રાખશે નહીં. આ એક્ઝામમાં પેપર લીકનો કે બીજો કોઈ પ્રોબ્લેમ થવાનો કોઈ ચાન્સ એ લોકો લેશે નહીં, કેમ કે હવે ફક્ત ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં, પણ જો કંઈ પ્રોબ્લેમ થશે તો મોદી સાહેબની બી રાજીનામાની માંગ કરવામાં આવશે. એટલે હમણાં તો એડમિશન કમિટી NTA અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મોદી સરકાર જે છે આ એક્ઝામને એકદમ સરસ રીતે કરવા ઈચ્છે છે. એટલે ઘણી બધી ટર્મ્સ કન્ડિશન એમને લગાવી છે, અને તમે આ નોટિસ એમની જો વાંચશો, એમના જે આજ સુધી કોઈ દિવસ નોટિસ નહીં મૂકી હતી એવી બધી નોટિસો આવી ગઈ છે એમની વેબસાઇટ પર. તો તમે ત્યાં વાંચી શકો છો કે અમે આ રીતે કરશું ને આમ કરશું ને તેમ કરશું ને અમે આટલો સ્મૂથલી કરશું ને બધી તમને શું કહે છે ધરપત આપે છે, સાંત્વનતા આપે છે, ધરપત આપે છે ને તમને એક શ્યોરિટી આપે છે કે આ એક્ઝામમાં કંઈ પણ ખોટું નહીં થશે. તમે આરામથી નિરાંતે સારી રીતે તૈયારી કરીને આવજો. તમારી પરીક્ષા એકદમ સ્મૂથ અને એકદમ ઇઝી થશે. હા, કોઈ પ્રોબ્લેમ નહીં આવશે, અડચણ નહીં આવશે. હા, તમારી પરીક્ષામાં કોઈ અડચણ નહીં આવશે, ને પરીક્ષા પહેલાં ને પરીક્ષા પછી. એટલું બધું એ લોકો શ્યોરિટી આપે છે. એટલે ઘણી બધી નોટિસો છે, તમે વાંચી લેજો, કે જેમાં એ જ કહેવા માંગે છે કે અમે આ પરીક્ષા એકદમ સારી રીતે લેવાના છે. 15 મિનિટ તમને એક્સ્ટ્રા આપવાનું કહ્યું છે. એટલે કઈ 15 મિનિટ? જે તમને સહી કરવા માટે એ લોકો તમને વચમાં રોકતા હોય છે, પછી તમને તમારું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે તમને તમારો સમય બગાડતા હોય છે. તમે જ્યારે એક્ઝામ સેન્ટરમાં જાઓ ત્યારે તમારી સહી લેતા હોય છે, પેપર ચાલુ થાય ત્યારે, અને પછી ફરી જ્યારે છેલ્લે તમે તમારી સહી લેતા હોય. તો આ જે વચમાં જે ડિસ્ટર્બ થાય છે ને એના કારણે આ બધા વિદ્યાર્થીઓના ઓબ્જેક્શનના કારણે એમને સમય આપ્યો છે કે ભાઈ એમને સમય આપીએ છીએ, 15 મિનિટ તમને એક્સ્ટ્રા આપી છે. જો ક્લોઝિંગ ટાઈમ તો એ જ રહેશે 1:30 વાગ્યાનો, એટલે તમારે 1 વાગ્યા સુધી પહોંચી જવાનું. અને જેમને ફ્રિસ્કિંગ કરાવવાનું હોય, જે રિલિજિયસ ડ્રેસમાં આવવાના હોય, તો એમના માટે ફૂલ સ્લીવ્સમાં આવવાના હોય, એ લોકો બધા માટે શું છે કે એ લોકોએ 12:30 સુધી પહોંચી જવાનું, કે જેથી 1:30 વાગે પહેલાં બધી એમની ફ્રિસ્કિંગ થઈને એ પોતાની જગ્યા પર બેસી શકે. આના પહેલાં મારા વિડીયો આવ્યા છે 3 મહિના એક્ઝામ હતી ત્યારના, તો એ તમે જરા જોઈ લેજો, એમાં મેં વધારે માહિતી આપી છે. હવે એડમિટ કાર્ડમાં જો પહેલું પેજ છે એમાં તમારો ફોટો અને નામ ને બધી ડિટેલ્સ આવશે. ત્યાં નીચે પાસપોર્ટ સાઇઝનો ફોટો થોડો નીચેથી લગાડવાનો છે, કેમ કે બોક્સ નાનું હોય તો તમારે એ ફોટો એવી રીતે ચીટકાડવાનો કે ઉપરનું લખાણ જે છે એ મટે નહીં, એના નીચે કરવાનો, ને પછી અંગૂઠાની ઇમ્પ્રેશન આપવાની છે. અને સહી કોઈ પણ જગ્યાએ કરવાની નથી. સહી બધી ઇન્વિજિલેટરની સામે જ કરવાની હોય છે. એટલે પહેલા પેજ પર એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને અંગૂઠાનું નિશાન એ તમારે લગાડવાનું રહેશે, ડાબા અંગૂઠાનું નિશાન. અને બીજા પેજ પર પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો, જે મોટો ફોટો છે તે ચિપકાડવાનો છે, તે ઉપરથી લેવાનો છે, અને લાલ લાઈન મૂકી છે એના ઉપર સુધી તમારો આવી જવું જોઈએ. ઉપરની તરફ વધારે જાય તો વાંધો નહીં, પણ આ નીચે તમારી ડિટેલ્સ છે એ એકદમ ક્લિયર દેખાવી જોઈએ. એના ઉપર ફોટો આવવો જોઈએ નહીં, એનું ધ્યાન રાખજો.
જો એડમિટ કાર્ડ તમે પ્લાસ્ટિકના એક સારા કવરમાં લઈ જજો, પ્લાસ્ટિકના ફોલ્ડરમાં કે પ્લાસ્ટિકની પેલી પોલિથીન થેલ આવે છે ને એક સારામાંનું કંઈ ફોલ્ડર જેવું લઈ જજો, કેમ કે વરસાદ પણ હોઈ શકે છે કોઈ પણ સ્થળે, કેમ કે વરસાદની સિઝન પણ ચાલુ થવાની છે. તો આખા ભારતમાં ગમે તેટલી જગ્યાએ ને આપણા ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. એટલે તમે તમારું આ એડમિટ કાર્ડ જે છે એ લેમિનેશન નહીં કરાવતા, હા સમજી લેજો, સહી કરવાની છે, લેમિનેશન નહીં કરાવતા, પણ પ્લાસ્ટિકનું ફોલ્ડર જેવું આવે છે એના અંદર તમે આ એડમિટ કાર્ડ નાખીને લઈ જજો. તમે પાણીની બોટલ ટ્રાન્સપેરન્ટ લઈ જઈ શકો છો, અને તમારો એક પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લઈ જવાનો છે ત્યાં એટેન્ડન્સ શીટમાં ચીટકાડવા માટે, બરાબર. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો સાથે, અને તમારો આધાર કાર્ડ ઓરિજિનલ તમારા ફોટો આઈડી પ્રમાણે લઈ જવાનું રહેશે, અને એડમિટ કાર્ડ, બરાબર. એડમિટ કાર્ડ, પાણીની બોટલ, તમારો આધાર કાર્ડ ઓરિજિનલ ફોટો આઈડી માટે, અને એડમિટ કાર્ડ તો રહેવાનો જ છે તમારી પાસે. અને જૂના બધા મારા વિડીયો છે ને, આ 3 મહિના મેં જે આ 3 મહિની એક્ઝામના વિશે મેં જેટલા પણ વિડીયોમાં માહિતી આપી છે, એક વખત બધા સાંભળી લેજો. એક્ઝામ કેવી રીતે આપવાની એમાં પણ જે ટિપ્સ આપી છે એ ટિપ્સ પણ જોઈ લેજો, સાંભળી લેજો. એટલે એ પ્રમાણે તમે એક્ઝામ આપશો તો એકદમ સરળ રહેશે, અને સારામાં સારો સ્કોર તમારો આવશે, એમાં કોઈ ડાઉટ નથી. 3 મહિના જે પ્રકારનું પેપર હતું એ જ પ્રકારનું આવશે, એટલે તમે ટેન્શન નહીં લેતા. પેપર હાર્ડ આવવાનું નથી, સમજી લેજો, પેપર હાર્ડ આવવાનું નથી. તમને એનટીએ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મોદી સરકાર ખુશ કરવા માંગે છે, એટલે તમને નિરાશ નહીં કરશે. એટલે જેવું ગયા વખતે પેપર હતું એની આસપાસ જ આવશે, હાર્ડ આવશે નહીં, એટલે ચિંતા કરશો નહીં. મન લગાવીને ધ્યાનથી એક્ઝામ આપજો. મારા બધા વિડીયો જે આ 3 તારીખે મેં આ એક્ઝામના માટે જે કહ્યા હતા એ બધા સાંભળી લેજો. આ ચેનલ પર ગયા વર્ષના વિડીયો પણ તમને મળી જશે, ટાઈમ હોય તો સાંભળી લેજો. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. એટલે તમારે આ કામ કરવાનું છે, હા, સબસ્ક્રાઇબ કરવાનું, નોટિફિકેશન ઓન રાખવાનું, બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું. આપનું ભલું થાય, સૌનું ભલું થાય, ને ખૂબ સારા સ્કોરે તમે પાસ થાઓ એ મારી શુભેચ્છા છે, શુભ ઈચ્છા છે. તમે ખૂબ સારા ડૉક્ટર બનો અને ખૂબ સારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવો, એવું મારી શુભેચ્છા, શુભ ઈચ્છા છે. થેન્ક યુ સો મચ અગેન એન્ડ અગેન.